કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સાથે જિગ્નેશ મેવાણીએ મિત્રતાના ભાવે સંબંધ નિભાવવા માટે કડી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ તરફથી પ્રભારીની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આવી વાત છેલ્લા 2-3 દિવસથી મીડિયામાં ચાલી રહી છે. આ અંગે હવે જિગ્નેશ મેવાણીએ ખુલાસો કર્યો છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે મેં પહેલાં પણ કહ્યું છે અને અત્યારે પણ ફરી એક વખત કહું છું કે સમાજની વાત જ્યારે આવે ત્યારે મારી માટે સમાજ પહેલો છે અને ત્યારબાદ રાજકીય પક્ષ છે. જિગ્નેશ મેવાણીએ એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી દલિત અને વંચિતો પર અવાજ ઉઠાવવાની વાત આવે, તેમના પર શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે મારી માટે તે વાત પહેલી છે અને ત્યારબાદ પક્ષ છે. આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ એમ પણ કહ્યું છે કે કડી અને વિધાનસભા બેઠક પર જે પણ ઉમેદવાર જાહેર કરવામાં આવશે તેને જીતાડવા માટે અમે પ્રયત્ન કરીશું. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે જે આ જગદીશ ચાવડા સાથેના તેમના ફોટા છે તે જૂની વાત છે, તેમની સાથે જૂના સંબંધો છે. ત્યારે મિત્રતા એક એવી વસ્તુ છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, મિત્રતા તો કોઈને કોઈ વ્યક્તિ સાથે હોય જ છે. રાજકીય પક્ષમાં ભાજપ સાથે જોડાયેલો વ્યક્તિ હોય, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ હોય કે કોંગ્રેસ સાથે જોડાયેલો વ્યક્તિ હોય, મિત્રતા એક બીજી વસ્તુ છે. પરંતુ જ્યારે વાત આવી રાજનીતિની અને કડી વિધાનસભાની બેઠકની અત્યારે ચૂંટણી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી પર સવાલ ઉઠી રહ્યા છે કે તેમણે જે કડી બેઠકમાં પ્રભારીની જવાબદારી સ્વીકારવાની ના પાડી છે ત્યારબાદ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જગદીશ ચાવડા સાથે તેમના જૂના ફોટા વાયરલ થયા હતા. ત્યારે મીડિયામાં એક સવાલ ઉઠ્યા હતા કે મિત્રતા નિભાવવા માટે જિગ્નેશ મેવાણીએ શું આ બેઠક માટે જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ત્યારે સાંભળીએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. અનેક વખત કરેલી ચોખવટ ફરી વખત કરું છું. જ્યારે દલિતોના વંચિતોના આત્મસન્માનની લડાઈની વાત આવશે તો આ લડાઈ પહેલા અને પછી રાજકીય પક્ષ, આ બાબતે મારા મનમાં કોઈ મૂંઝવણ નથી. સાથોસાથ કહેવા માંગુ છું, આ મીટિંગ ગુણ્યા 10 કરીને આ મીટિંગ કરતા તમને મારા માટે લાગણી હોય સાચા અર્થમાં, અને આ મીટિંગ પૂરતા કે કહેવા ખાતર નહીં, ખરેખર તમને લાગતું હોય કે તમારા પરિવારનો દીકરો, તમારા પરિવારનો ભાઈ એ સાચી નિષ્ઠાથી ગોળ, પરગણું અને પેટા જ્ઞાતિ જોયા વગર સમગ્ર ગુજરાતના દેશના દલિતો માટે લડે છે, તો આના ઘડી 10 ગણી તાકાત સાથે જે પણ ઉમેદવાર હોય કડીને જીતાડવા માટે આપણે બધાએ સાથે મળીને જવાનું છે. તો જિગ્નેશ મેવાણીની સ્પષ્ટતા બાદ હવે કડી બેઠક પર ચિત્ર શું રહે છે તે જોવાનું રહ્યું. કોંગ્રેસ આ બેઠક કેટલી આક્રમકતાથી લે છે, ઉમેદવાર કોણ હોય છે અને આ બેઠક માટે કોંગ્રેસની રણનીતિ શું રહે છે, જિગ્નેશ મેવાણી શું ફરી આ બેઠકની જવાબદારી સ્વીકારવા તૈયાર થાય છે અને કડી અને વિસાવદર બેઠકમાં જિગ્નેશ મેવાણી કેટલા અંદાજમાં અને કેટલો પ્રચાર કરતા જોવા મળે છે તે જોવાનું રહ્યું. આ અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.